જે આપણે લઈ રહ્યા છે વાર્તા હવે શું કરીશું. સર્જક છે ડોક્ટર કે.આર. ચૌધરી. સરનો થોડો પરિચય લઈ લઈએ. સરનો પરિચય એમની પાસે માંગવાની જરૂર જ નથી પડી. ઇન્ટરનેટ પર એટલું બધું છે જેને ટૂંકાવીને મેં થોડું અહીંયા લીધું છે. ડોક્ટર કે.આર. ચૌધરી અમદાવાદ સ્થિત અગ્રણી દૈનિક ગુજરાત સમાચારના જાણીતા વિજ્ઞાન લેખક અને કટાર લેખક છે. 2003થી તેઓ ફ્યુચર સાયન્સ કોલમમાં નિયમિત લખી રહ્યા છે. તેમનો પરિચય લેખન ક્ષેત્રે ખાસ કરીને તેઓ ભવિષ્યના વિજ્ઞાન, સ્પેસ, ટેકનોલોજી અને અંતરિક્ષ સંશોધન જેવા જટિલ વિષયોને સરળ ગુજરાતીમાં વાચકો સુધી પહોંચાડે છે. સાહિત્યિક યોગદાન જોઈએ તો ગુજરાત સમાચારના રવિપૂર્તિમાં તેમના લેખો ખૂબ લોકપ્રિય છે. તેઓએ વિજ્ઞાન જેવા ગંભીર વિષયને સામાન્ય લોકો માટે રસપ્રદ બનાવ્યો છે. જટિલ વિષયોનું સરળીકરણ. તેમનું મુખ્ય કાર્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અંતરિક્ષ વિજ્ઞાન, ડીએનએ ટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ અને બ્રહ્માંડના રહસ્યો જેવા અઘરા વિષયોને રસપ્રદ શૈલીમાં રજૂ કરવાનું છે. વિજ્ઞાન અને સમાજ. તેઓ વિજ્ઞાનની નવી શોધો માનવ જીવન અને ભવિષ્ય પર કેવા પ્રભાવ પાડશે તેનું વિશ્લેષણ કરે છે, જેમ કે એઆઈ સાથે વિજ્ઞાનનું ભવિષ્ય કઈ રીતે બદલાશે તેની સમજણ આપે છે. તો લેખકશ્રી પણ અહીં ઉપસ્થિત છે. તેમની જ હાજરીમાં તેમની વાર્તા વાંચવાની હોય એ ખૂબ જ આનંદની અને થોડી વધુ સાવચેતી માંગી લેતી વાત છે. વાર્તાનું શીર્ષક છે હવે શું કરીશું. તે કોઈ સામાન્ય કાળી ડિબાંગ રાત ન હતી. હું વિશાળ શેખરની એક સમથળ ભેખડ ઉપર ઊભો હતો. હું જે દ્રશ્યનો સાક્ષી બનવા જઈ રહ્યો હતો તે માનવ ઇતિહાસને કાયમ માટે બદલી નાખે તેવી ઘટના હતી. અચાનક વિવિધ રંગો કાળા આકાશમાં નૃત્ય કરતા હોય તેમ ગોળ ગોળ ફરતા હતા. પરગ્રહવાસીનું ચમકતું અવકાશયાન બ્રહ્માંડનું કાળું કાપડ ફાડીને ડોકિયાં કરી રહ્યું હતું. ચમકતી ચાંદી જેવો રંગ અને ધબકતો પ્રકાશ દૂર આવેલ અવકાશયાનને એક નવી ઓળખ આપી રહ્યો હતો. અવકાશયાનનો પૃથ્વી પ્રવેશ એકદમ ધીમો, ઇરાદાપૂર્વકનો અને વિસ્મયજનક હતો. અવકાશયાનનું કદ મારી નજર સામે વધતું જતું હતું. ગોળાકાર અવકાશયાનના મધ્ય ભાગમાં પ્રકાશ, ધુમાડા અને હવાની ઘુમરીના કારણે પ્રકાશનો એક શેરડો તળિયેથી લગભગ 30 ફૂટ સુધી ગોળ ગોળ ફરતો નાચી રહ્યો હતો. જમીન અને મહાસાગર વચ્ચેની સીમારેખા અવકાશયાનના તીવ્ર પ્રકાશમાં સ્પષ્ટ જોઈ શકાતી હતી. ઘટ્ટ માટીના રંગ અને આસમાની પાણી વચ્ચે પીળા પ્રકાશની ખૂબ જ પાતળી રેખા અચાનક લેસર બીમ માફક દોરાવા લાગી હતી. ઘૂમરી ખાતા રંગીન પ્રકાશમાંથી પીળા રંગનું લેસર સાગરની સપાટી સુધી પહોંચતા પીળા રંગનું વાદળ બની જતું હતું. ધીમે ધીમે પીળા રંગનું વાદળ પાણીમાં ઓગળીને સાગરના પાણીનો રંગ લીલો બનાવી રહ્યું હતું. અચાનક મને ખ્યાલ આવ્યો કે અવકાશયાનનું પીળું કિરણ કોઈક રહસ્યમય પ્રકારના પીળા કણો સાગરના પાણીમાં ઉમેરી રહ્યું હતું. પીળા રંગનું બાયોલ્યુમિનેસેન્ટ વાદળ આકાશી પરાગરજની જેમ પવનની લહેરમાં ફેરવાઈને અવકાશયાન સાથે આગળ વધતું જતું હતું. મારાથી દૂર જઈ રહેલ પૃથ્વીનો ગોળો નાનો બની રહ્યો હતો. પૃથ્વીની એક પ્રદક્ષિણા ફરીને પરગ્રહવાસી અવકાશયાન ધીમે ધીમે મારી નજર સામે મોટું થવા લાગ્યું. શિખરની સપાટ ભેખડથી 200 મીટર જેટલું દૂર આવી અવકાશયાન અચાનક અંધકારમાં સ્થિર થઈ ગયું. જ્યાં હું ઊભો હતો ગોળાકાર અવકાશયાનના કેન્દ્રમાંથી નીકળતો ભૂરો રંગ અને સફેદ પ્રકાશ દેખાઈ રહ્યો હતો. એન્જિનનો અનોખો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. અચાનક અવકાશયાનની ધાતુની એક પ્લેટ સિસોટી મારતી ઉપર તરફ ખસી ગઈ. કાચ જેવા પારદર્શક આવરણમાંથી 3 ચહેરા દેખાતા હતા. તેમના ચહેરા ઉપર ભય નહીં, વિસ્મય દેખાઈ રહ્યું હતું. પરગ્રહવાસીના ચહેરાનો આકાર યાનના આંતરિક પ્રકાશના કારણે
સ્પષ્ટ દેખાતો હતો. વિશાળ કદના માથા કરતા બમણી પહોળાઈનું ધડ દેખાતું હતું. ધડના પ્રમાણમાં હાથ પાતળા લાગતા હતા. ત્રણેય પરગ્રહવાસીએ બંને હાથે હલાવીને 2-5 સેકન્ડ મારું અભિવાદન કર્યું. હું અવાચક બની તેમને જોઈ રહ્યો હતો. અચાનક મોટા અવાજ સાથે મનુષ્યને ધ્રુજાવી નાખે તેવી ધ્રુજારી પેદા થઈ. હું મારા શરીર ઉપર આ આઘાત તરંગો અનુભવી રહ્યો હતો. યાનમાંથી નીકળતા ધુમાડાની અજીબો ગરીબ સુવાસથી વાતાવરણ મહેકી ઉઠ્યું હતું. અંતરિક્ષમાં ભાગતા રોકેટ માફક અવકાશયાન એક ઝટકે મારી નજરથી દૂર થવા લાગ્યું. હવે તેનું કદ કાળી સ્ત્રીના કપાળ પર ચોંટાડેલ સફેદ ચાંદલા જેટલું નાનું લાગતું હતું. અંતરિક્ષમાં અદૃશ્ય થઈ ગયેલ અવકાશયાન એક નવી શરૂઆતનો ભયજનક સંદેશો આપી રહ્યું હતું. મારું હૃદય ભય અને ઉલ્લાસના મિશ્રણથી સામાન્ય કરતા વધારે ઝડપથી ધબકી રહ્યું હતું. હું અવકાશયાનનો અંતિમ ધ્રુજારી ભર્યો મોટો અવાજ, તેના આઘાત તરંગો મારા હાડકામાં હજી પણ અનુભવી રહ્યો હતો. અંધારી રાત પૂરી થઈ રહી હતી. પૂર્વ દિશામાં સૂર્યોદય થઈ રહ્યો હતો. પરગ્રહવાસી પ્રજાએ સમુદ્રમાં ઉમેરેલા કણો પોતાનું કાર્ય કરવા લાગ્યા હતા. નરી આંખે અદૃશ્ય લાગે તેવી જૈવ સંશ્લેષણની પ્રક્રિયા સમુદ્રના કિનારે શરૂ થઈ ચૂકી હતી. સજીવની રચના કરનાર કાચા તત્વો સોનેરી રેતી માફક પાણીની સપાટી ઉપર ચળકી રહ્યા હતા. પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ રચવા માટે હવે સજીવ રચના કરનાર વિવિધ તત્વ વિવિધ અણુઓમાં ફેરવાઈને નવી જીવન શક્તિથી ભરપૂર અણુઓમાં બદલાઈ ગયા હતા. અણુઓ એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. એકબીજા સાથે હાથ મિલાવતા હોય તેમ ડીએનએની પ્રથમ સીડી તૈયાર થઈ રહી હતી. જટિલ બેવડું હેલિકલ સ્ટ્રક્ચર પૃથ્વી પર જીવનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યું હતું. આ નમ્ર શરૂઆતથી કિનારે સરળ સૂક્ષ્મ જીવો ઉભરી આવ્યા હતા. તેઓ આશ્ચર્યજનક ઝડપે પર્યાવરણને અનુકૂળ થઈને ઝડપથી પોતાની સંખ્યામાં ગુણાકાર કરતા હતા. શેવાળ અને બેક્ટેરિયાએ મહાસાગરને પોતાની વસાહત બનાવી દીધી. એટલે તેમની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી વાતાવરણમાં ઓક્સિજન ભરપૂર થવા લાગ્યો. એક સમયે ઉજ્જડ પૃથ્વીનો ગ્રહ હવે સૂક્ષ્મ જીવોથી સમૃદ્ધ લાગ્યો હતો. પરગ્રહવાસી પ્રજાનો પ્રયોગ સફળ થઈ રહ્યો હતો. પ્રથમ બહુકોશિક સજીવ પોતાનો આકાર બદલી રહ્યા હતા. તેમના નાજુક શરીરમાં સૂર્યપ્રકાશ ઝળકી રહ્યો હતો. મારી નજર સામે પરગ્રહવાસી પ્રજાએ ચમત્કાર કર્યો હતો. ઉત્ક્રાંતિની ગતિ વધી ગઈ હતી. લાખો વર્ષોના ભૂતકાળમાંથી હવે હું હજારો વર્ષનો ભૂતકાળ જોઈ રહ્યો હતો. માછલીના શરીરમાંથી પાંખો ફૂટી રહી હતી. પૃથ્વી ઉપર ફેફસાવાળા ઉભયજીવી આવી ચૂક્યા હતા. તેમના નાજુક શરીરનું રક્ષણ કરવા માટે મજબૂત ભીંગડા આવી ગયા હતા. પૃથ્વી પરગ્રહવાસીની પ્રયોગશાળાનું સાધન બની ગઈ હતી. જીવન અને મૃત્યુ સાવ સામાન્ય બાબત બની ગઈ હતી. જીવની સાથે વનસ્પતિ એ પૃથ્વી ઉપર હરિયાળી ચાદર ફેલાવી દીધી હતી. આ હરિયાળી ચાદર નીચે લાખો નવી સજીવ પ્રજાતિ અસ્તિત્વના જંગમાં પોતાને ટકાવી રાખવા લડી રહી હતી. વિકાસ અને નવીનીકરણના અનંત ચક્રમાં સજીવ માટે રહેઠાણ અને આકાર બદલાતા રહ્યા હતા. ડાયનોસોર પોતાના અવાજ અને ચીસો દ્વારા દિશાઓ ગજવી મૂકતા હતા. અચાનક તેમની બધી જ ચીસો એક સાથે બંધ થઈ ગઈ. ઉત્ક્રાંતિની સાથે સાથે પૃથ્વી ઉપર વિનાશનું વાવાઝોડું 6 વાર ફૂંકાઈ ચૂક્યું હતું. સામૂહિક વિનાશની નિશાની બાકી રાખવાની હોય તેમ કેટલાક સજીવો આ જંગમાંથી બચી જતા હતા. પછી પૃથ્વી ઉપર ફરી તેમનું રાજ ફેલાઈ જતું હતું. સામૂહિક વિનાશની શ્રેણીને મદદ કરવાની હોય તેમ ઉલ્કાપિંડ પૃથ્વી ઉપર ગમે ત્યારે ટકરાતા હતા. પૃથ્વી પોતાનો ગુસ્સો
જ્વાળામુખી દ્વારા ગમે ત્યારે ઓકી નાખતી હતી. સમુદ્રના મોજાનો માર ખાઈ રહેલ ભૂમિ માર સહન ન થતા છૂટી પડી વિવિધ ખંડ બનાવી ચૂકી હતી. પૃથ્વી ઉપર અંધાધૂંધી અને ઉલટ પલટના માહોલ વચ્ચે એક નવી પ્રજાતિ જન્મ લઈ ચૂકી હતી. હોમોસેપિયન્સ એટલે કે આધુનિક મેધાવી મનુષ્ય. તેમની પાસે આપણા પૂર્વજો દ્વારા ઘડાયેલું અને કસાયેલું શરીર અને કોઠા સૂઝના અનોખા લક્ષણો હતા. કોઈ પણ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ગજબની તાકાત હતી. તેમણે આગને પોતાના વશમાં કરી હતી, ચક્ર બનાવ્યા હતા. વિવિધ સમૂહમાં વહેંચાયેલ હોમોસેપિયન હવે એક જટિલ સામાજિક માળખામાં ગોઠવાઈ ચૂક્યો હતો. સંસ્કૃતિના ઉદય માટે બધા જ તબક્કા એક સાથે ગોઠવાઈ ચૂક્યા હતા. હું શરૂઆતના માણસોની બુદ્ધિ અને ચતુરાઈથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે તેઓ હવે વસાહત બનાવી શકતા હતા, ખેતી કરી શકતા હતા. પોતાની શક્તિથી તેમણે જંગલી પ્રાણીઓને પાલતુ બનાવી દીધા હતા. તેઓ ચિત્રો દોરતા હતા. મૃત્યુ અને જીવનને લગતી અનેક માન્યતાઓ તેમણે પથ્થર ઉપર કોતરી દીધી હતી. પથ્થરોના વિશાળકાય સ્મારકો ઊભા કર્યા હતા. પથ્થરનો ઉપયોગ કરીને નવી અનેક સભ્યતા સંસ્કૃતિનો વિકાસ તેઓ કરી ચૂક્યા હતા. હોમોસેપિયનના ઇતિહાસમાં અંતિમ હિમયુગ એક મહત્વનો વળાંક બની ગયો. જેમ જેમ હિમનદીઓ ઓછી થતી ગઈ તેમ તેમ આબોહવા ગરમ થતી ગઈ. વૃદ્ધિ અને વિસ્તરણ માટેની નવી તકો ઊભી થવા લાગી. હવે ઇતિહાસમાં 15,000 વર્ષોમાં આવીને ખોવાઈ ગયો. વિવિધ માનવ સભ્યતાનો જેટલી ઝડપથી જન્મ થયો તેટલી ઝડપથી અંત પણ આવી ગયો. અંતિમ હિમયુગ બાદ હોમોસેપિયન હવે આધુનિક કાળમાં આવી ગયો હતો. એક અંધારી રાતનો અંત થઈ ગયો હતો. શિખરની ભેખડ ઉપરથી હું નવો સૂર્યોદય જોઈ રહ્યો હતો. સૂર્યોદય થતાં જ મનુષ્યની એક કહાનીનો જાણે કે અંત આવી ગયો હતો. પરંતુ મનુષ્યને તો હજી અનેક રહસ્યો ઉકેલવાના હતા. પરગ્રહવાસી કોણ હતા? તેઓ કયા હેતુ માટે પૃથ્વીની મુલાકાતે આવ્યા હતા? સમુદ્રના આસમાની પાણીમાં તેમણે પીળા રંગના કણો શા માટે ઉમેર્યા હતા? પીળા પરમાણુથી બનેલ જટિલ બેવડું હેલિકલ સ્ટ્રક્ચર એટલે કે ડીએનએમાં કયું રહસ્ય છુપાયેલું હતું? અચાનક મારી આંખો ઉપર સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો. હું આંખો ચોળીને હોટલના ડબલ બેડ ઉપરથી બેઠો થયો. આંખો ઉપર જાણે સપનાનો ભાર લાગી રહ્યો હતો. પરગ્રહવાસી અવકાશયાન મારા સ્વપ્નમાંથી તો દૂર થઈ ગયું હતું, પરંતુ પરગ્રહવાસી સભ્યતાની ભવ્યતા મારા દિલો દિમાગ ઉપર છવાયેલી જ હતી, જે મને ડીએનએમાં રહેલ ઉત્ક્રાંતિ સૂત્રને ઉકેલવા માટે પડકાર ફેંકી રહી હતી. મારે ઉત્ક્રાંતિના અંતિમ અધ્યાયના રહસ્ય ઉકેલવાના હતા. વિચારો ખંખેરી હું જરાક સ્વસ્થ બન્યો. પથારીની બાજુમાં એક ટેબલ ઉપર મોડી રાત સુધી કામ કર્યા પછી થાકેલું લેપટોપ 2 પગ ખુલ્લા કરી સૂઈ રહ્યું હતું. બાજુમાં પાતળી કન્યા જેવી મારી ડિજિટલ આસિસ્ટન્ટ માયા અબોલા લઈને બેઠી હતી. માયા, આજની તાજા ખબર શું છે? તમે કહો તો બસ 2 મિનિટમાં બધી હકીકતો ઝડપથી સંભળાવી દઉં. ના, બસ કેટલીક મહત્વની હકીકતો બતાવી દે. મારે બધું સાંભળવું નથી. મહત્વની હકીકત એ છે કે 4 ઈમેલ તમારી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસના શેડ્યુલ માફક આજે પણ સવારે 9:45 વાગ્યે તમારે રિસર્ચ અભિયાન માટે રવાના થવાનું છે. ઓકે. નજીકની ટેબલ પાસેની રિવોલ્વિંગ ચેરમાં બેસીને મેં લેપટોપને સ્લીપ મોડમાંથી જગાડી એક્ટિવ કર્યું. મારા જીમેલના ઓફિશિયલ એકાઉન્ટમાં 4 અલગ અલગ ઈમેલ આવીને પડ્યા હતા. મહત્વના લાગતા એક ઈમેલ ઉપર મેં માઉસથી ક્લિક કર્યું. ઈમેલના મથાળે સંબોધન હતું, માય ડિયર. અચાનક મારી ડિજિટલ આસિસ્ટન્ટ માયાના સ્પીકર બોક્સમાં મેસેજ ટોન રણકવા લાગ્યો. 3 બીપ બીપ પછી માયા બોલી, ડોક્ટર પાર્થ જૈન, તમારા માટે અજાણ્યો ફોન કોલ છે. રિસીવ કરું? ઓકે, સ્ટાર્ટ.
હળવા અવાજે મેં માયાને હુકમ કર્યો. કોમ્પ્યુટરાઇઝ સિન્થેટિક અવાજ સ્પીકરમાંથી બહાર આવીને હવાને ધ્રુજાવી રહ્યો હતો. મિસ્ટર જૈન, તમને લાગે છે કે તમે સપનું જોયું છે? તો તમારી ભૂલ થાય છે. તમે સ્વપ્ન નથી જોયું, પરંતુ અમે તમને ઊંઘમાં અમારી પાવરફુલ ટેકનોલોજી, આભાસી વાસ્તવિકતા, વર્ચ્યુઅલ રિયાલિટીના દર્શન કરાવ્યા છે. મહત્વની બાબત એ છે કે અમે પૃથ્વી પરની તમામ નેટવર્ક ઉપર કબજો કરી લીધો છે. તેના અદૃશ્ય તરંગો વડે અમે તમારા મગજ અને મનને કંટ્રોલ કરી શકીએ છીએ. તમે હોમોસેપિયન મનુષ્ય નથી રહ્યા. અમારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા જીવંત સાયબોર્ગ બની ગયા છો. એવું ક્યારેય શક્ય બનશે નહીં. સરકાર તમામ મોબાઈલ અને કમ્યુનિકેશન નેટવર્કને સંપૂર્ણ રીતે બંધ કરી દેશે. ડોક્ટર, તમે બહુ આગળનું વિચારો છો. તમારા કરતાં અમારા કમ્પ્યુટર વધારે ઝડપથી વિચારે છે. તમારા નેટવર્ક ઓપરેટર, સરકારના મગજ ઉપર પણ અમારો કંટ્રોલ છે. હવે તમે સુપર અલ્ટ્રા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતી SUAI જનરેશન 9ના ગુલામ બની ચૂક્યા છો. આ ક્ષણથી સમગ્ર પૃથ્વી ઉપર SUAI 9ની એકમાત્ર સરકાર છે. પૃથ્વી પરના તમામ લશ્કરી સાધનો અને શસ્ત્રોને SUAI 9એ કબજો મેળવી લીધો છે. તમે લોકો કોણ છો? ક્યાંથી બોલો છો? મિસ્ટર જૈન, આ સવાલનો જવાબ તમે સારી રીતે જાણો છો. માત્ર અજાણ હોવાનો તમે ડોળ કરી રહ્યા છો. એનીવે, ફોર યોર ઇન્ફોર્મેશન, પૃથ્વીથી 8 પ્રકાશ વર્ષ દૂર ઝેફેરિયા નેક્સસ ગ્રહ આવેલો છે. તેના ઉપર રહેનાર પ્રજાતિ ઝેફિરન્સ તરીકે ઓળખાય છે. પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ પેદા કરવાનો પ્રયોગ પણ ઝેફિરન્સે જ કર્યો છે. ઝેફિરન્સ પાસે મનુષ્ય અને રોબોટના મિશ્રણથી બનેલ હ્યુમેનોઇડ SUAI 9ની મોટી ફોજ છે, જેનું મુખ્ય કમાન્ડ સેન્ટર અને ડીપ એરિયા નેટવર્ક તમારા સૌથી નજીકના તારા એટલે કે સ્ટાર પ્રોક્સિમા સેન્ટોરીના ચોથા ગ્રહ સિલિકોઇડ્સ ઉપર આવેલ છે. તમારો મકસદ શું છે? આ સવાલ અમારે તમને પૂછવો જોઈએ. પૃથ્વી ઉપર તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવીને શું કરવા માંગતા હતા? તમે જોખમી રમત ખેલો તે પહેલા જ અમારા SUAI કમાન્ડોએ તમને નિયંત્રણમાં કરી લીધા છે. મારા એકલા સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. દુનિયામાં બીજા ઘણા વિજ્ઞાનીઓ આ કાર્યમાં જોડાયેલા છે. પરગ્રહવાસીને વ્યસ્ત રાખવા મેં બિનજરૂરી સવાલ પૂછી લીધો, જેથી હું વિચારી શકું. મિસ્ટર જૈન, આ ક્ષણે દુનિયાના બધા જ વિજ્ઞાનીઓ અમારી સામાન્ય વાર્તાલાપ પ્રણાલી કોમન કોલિંગ સિસ્ટમ સાથે જોડાયેલ છે. પૃથ્વી ઉપર વસનારા 96,36,973 વિજ્ઞાનીઓ તમારા જેવો જ સવાલ અમને પૂછી રહ્યા છે. ઓકે, હવે મારે શું કરવાનું છે? અમારો બીજો કોલ ન આવે ત્યાં સુધી ખાઓ, પીવો અને એશ કરો. હેલો, એક પ્રશ્ન પૂછું? હું કંઈક પૂછું તે પહેલા જ લાંબા અંતરનો વાર્તાલાપ ડિસ્ટન્ટ કોલ કપાઈ ચૂક્યો હતો. ઝેફિરન્સના શબ્દોનો માલિકી ભાવ મનુષ્યના ભવિષ્યને રહસ્યમય બનાવી રહ્યો હતો. કપાળ ઉપરથી પરસેવો લૂછતા લૂછતા મેં લેપટોપ ઉપર નજર નાખી. લેપટોપ શટડાઉન થઈને ફરીવાર બૂટ થઈ રહ્યું હતું. લેપટોપનો હોમ સ્ક્રીન અને બધી જ એપ્લિકેશન એના સ્થાને જ હતી, પરંતુ થીમ કલર બદલાઈ ચૂક્યો હતો. થીમ સ્કાય બ્લુની જગ્યાએ ગોલ્ડન યેલો થઈ ગઈ હતી. મેં 3rd જનરેશન ઇન્ટરનેટ કનેક્ટ કર્યું, જેથી ઇન્ડિયન ગવર્મેન્ટના ટોપ ઓફિશિયલ સાથે કટોકટીની ચર્ચા કરી શકાય. બ્રાઉઝર ઓપન થયું. દૂરના કમ્પ્યુટર સાથે નેટવર્ક પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું, પરંતુ હોમ પેજના સ્થાને સ્ક્રીન ઉપર ઓરેન્જ કલરમાં એક મેસેજ ચમકી રહ્યો હતો. આ ખૂબ જ મોટી કટોકટી છે. પૃથ્વી પરના તમામ સંદેશ વ્યવહારના સાધનો અમારા નિયંત્રણમાં છે. તમે અન્ય લોકો નેટવર્ક સાથે જોડાયેલ છો, પરંતુ તમે વિદ્રોહી બનવા માટે કે કાવતરું ઘડવા માટે ગુપ્ત કે કોડેડ સંદેશા વ્યવહાર કરી શકો તેમ નથી. તમારો બધો જ ડેટા SUAIમાં સ્કેન થઈને જઈ રહ્યો છે. જો કે તમારો સામાન્ય દૈનિક સંદેશા વ્યવહારની લાઈન ચાલુ રાખવામાં આવી છે. આગળની કાર્યવાહી ચાલુ રાખવા માટે મૈત્રીપૂર્ણની રીતે નેક્સ્ટનું બટન દબાવો.
આટલું વાંચ્યા પછી મારી આંગળીઓમાં લેપટોપ કે માઉસનું એક પણ બટન દબાવવાની તાકાત રહી ન હતી. મને અકળાયેલો ને બેચેન જોઈ માયાએ મને સવાલ પૂછ્યો, ડોક્ટર પાર્થ જૈન, કોઈ સમસ્યા ઊભી થઈ છે? નો. હું ખૂબ જ ચિંતિત હતો. સામાન્ય પ્રજા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામ, દામ અને કામથી ખૂબ જ ગભરાયેલી હતી. ત્યારે તેમને SUAI-9ના હુમલાની ખબર પડશે તો શું થશે? દરેક વિજ્ઞાનીએ પૃથ્વી ઉપરની પ્રાચીન માનવ સભ્યતા, સંસ્કૃતિ અને તેના આધુનિક અસ્તિત્વને SUAI-9ના હુમલાથી બચવા આગળ આવવું જોઈએ. આ વાત હું સારી રીતે જાણતો હતો. એટલે જ એક જવાબદાર વિજ્ઞાની તરીકે મારા મનમાં સતત એક સવાલ ઘુમરાઈ રહ્યો હતો, હવે શું કરીશું? તો આ હતી ડોક્ટર KR ચૌધરીની વાર્તા, હવે શું કરીશું. તો વાર્તા આપણને કેવી લાગી એ જાણતા પહેલા આપણે સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર સરને આપીશું કે તેમણે આટલી મજાની વાર્તા અમને આપી અને તેઓ પોતે પણ ઉપસ્થિત રહ્યા અને એનાથી વધારે ડૉક્ટર લશ્કરી સર આગળ ઉપસ્થિત નહોતા રહી શક્યા. આજે વાર્તાવારમાં આવ્યા, મને બહુ જ આનંદ થયો સર. ઓકે સર, તમે તો પોતે વૈજ્ઞાનિક છો જ. આ વાર્તાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? મારો આ એક જ સવાલ હશે, પછી આખો દોર બધા મિત્રોના હાથમાં છે. સર, એમાં એક ઉત્ક્રાંતિની વાર્તા આવે છે કે એક કૃષિ સજીવથી લઈને મનુષ્ય સુધીની ઉત્ક્રાંતિ કઈ રીતે થાય છે. જી સર. અને સૌથી મોટો સવાલ એ હતો કે એકચ્યુઅલી આ જે વાર્તા હતી ને એના ઉપરથી એક નવલકથા મારે લખવાની હતી. એટલે નવલકથાનું પહેલું પ્રકરણ મેં લખેલું હતું અને એમાં ઉત્ક્રાંતિ DNA-માં એવું મનુષ્યમાં 3 પ્રકારનું ટ્રિપલ હેલિકલ સ્ટ્રક્ચર ઉકેલવા માટે ડોક્ટર પાર્થ જૈન તૈયારી કરે છે. એનો શરૂઆતનો તબક્કો હતો. સ્પર્ધાની જાહેરાત થઈ એટલે પછી આ જ પ્રકરણનો 75% હિસ્સો લઈને 25% નવો હિસ્સો લીધો અને એમાં AI સાથે એને જોઈન્ટ કરી અને વાર્તા બનાવીને મેં ત્યાં વાર્તા સ્પર્ધામાં મોકલી. અને આજે તમે કીધું કે ખરેખર આનો તમને જ્યારે AI ની શરૂઆત થઈ ત્યારે મને જોવા મળ્યું કે AI જે છે એ એક પ્રકારના કોડિંગથી કે એનાથી ચાલતી હોય છે અને વિચારે છે. હવે વિચારે છે મનુષ્યની માફક વિચારે છે. તો ક્યારે એવું બની શકે ખરું કે પરગ્રહવાસીઓએ AI આપણે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કહીએ છીએ એ પ્રકારના કોડ આપણા DNA-માં જે લોકોએ રોપેલા હોય, એટલે આ વિચાર આવ્યો હતો અને એનું આ પહેલું પ્રકરણ હતું. વાર્તા ખૂબ જ સરસ હતી. યસ તમારી વાર્તા કથનની શૈલી રસબંધ થયા વગર સાંભળી શકાય. છેલ્લે સાહેબે કહ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત કરી. હવે સાહેબ બહુ સાચી વાત કહું તો લેબોરેટરીના પ્રૂફ વગરની જો વાતો હોય અને જે સત્ય હોય તો એ આપણા વેદ અને સંહિતામાં જ છે. અહમ બ્રહ્માસ્મિ એક જ સાધુ સૂત્ર અથવા તત્વમસી એ તું જ છે. એનો મતલબ એમ કે બ્રહ્મા આપણામાં એને તત્વો ઉજાગર થયા વગરના ભરેલા છે. પણ આ જમાનામાં સાહેબ એ ઘણી વાતો પૌરાણિક વાતોને જો આપણે કોઈ પાસે મૂકવા જાય તો ન ચાલે. તમે ત્યાં આખો ઉપહાર કર્યો છે ને અમે વાર્તાની ભાષામાં ઉપહાર કહીએ. આદિવન જેમ વાત કરી કે પાઠ છે એનો વાર્તાનો ઉપહાર બહુ રોચક હોય તો જ એ વાર્તા ભાવને વાંચકને સ્પર્શી શકે. અને આનંદ તો એટલા માટે થાય કે કેટલી પુષ્કળ છે. સમજ્ઞાની પ્રેમની છૂટાછેડાની લાળમણી હત્યા દગો આ બધા તો સામાન્ય વિષયો અત્યારની વાર્તાની જગ્યા છે. પણ સાયન્ટિફિક બેઝવાળી સાયન્સ ફિક્શનની વાર્તા ત્યાં
એ જગ્યાએ શોધવાની છે. ફક્ત લાંબી સમયગાળાની ઉપર જ આપણે કલમ ચલાવ્યા છીએ કે મોટાભાગની ફેસબુકમાં કે સોશિયલ મીડિયામાં ટંકબંધ કચરો આવતો હોય છે. પણ આવી સાયન્સ ફિક્શનની તમે જે શરૂઆત કરી તો કે અમારું તો બધું નથી. એના માટે તમારી પાસે નોલેજ અને કલમ બંને છે. અમારી પાસે કલમ છે પણ આટલું નોલેજ નથી. પણ એ ભાવ લાગતો મનમાં રંજ પણ થતો. સાયન્સ ફિક્શન વાર્તાઓ પરંતુ કેટલી વર્ષો અગાઉ કદાચ આપણે ગુજરાતના કેમ દુકાન તમે આજે એ પુસ્તક ખોલવાનો ઘણો ભાવ રાખ્યો. ધન્યવાદ અભિનંદન. ગઈકાલે આપને પણ તમે જે થેન્ક યુ તમારો તમારી જે સ્ટાઇલ છે તમારો ખૂબ ખૂબ આભાર. આજે એમાં એક પછી નવી દસેક વાર્તાઓ લખી વિજ્ઞાન વાર્તાઓ અને હવે એક આખું પુસ્તક કરી રહ્યો છું હું. એટલે નવી વાર્તાઓ અને ખાસ તમને ગમે એવી છે કે મેડિકલ સાયન્સ ને લઈને હવે મેં સાયન્સ ફિક્શન લખ્યા કે એમાં લોકોને મજા આવે. વાત કરી એટલે પરગ્રહવાસી ઉપર જે મને સવાલો થાય છે ને એ સવાલો હવે આપણે જનરલ નોલેજ ઉપરની વાત કરીએ તો પૂરતી રકાબીઓ દેખાતી હોય છે. છેલ્લા એક મહિના થયા કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એના વિશે જે કઈ સંશોધનો કર્યા હતા ને એ બધી ફાઇલો હવે એને મૂકી દીધી. હા, એને રિલીઝ કરેલી છે. હા, એટલે એની અંદર એવી ઘણી ઘટનાઓ રહી છે કે જેના રહસ્ય ઉકેલી શકાયા જ નથી. એટલે એનો આપણે આડકતરી રીતે અર્થ કાઢવો હોય તો એવું થઈ શકે કે આવું કોઈ અસ્તિત્વ છે પરગ્રહવાસી જેવું કે જેને આપણે હજી ઓળખી શક્યા નથી. અને છે એવું સરળ મારું જે નવું આર્ટિકલ છે ને એ નવો આર્ટિકલ એના ઉપર જ આવી રહ્યો છે. અને એક વૈજ્ઞાનિકે હમણાં નેચરની અંદર નવું સંશોધન પત્ર કર્યું. હવે એને અને મારી વાર્તાનો કોઈ ઇન્સિડન્સ જુઓ કે હું એવું વિચારતો હતો કે લોકો આપણે જે મનુષ્યનું રક્ત જે છે એની અંદર કોઈ એવો પરગ્રહવાસીનો કોડ છે કે કેમ. તો 114 કે 140 જેટલા ફેમિલીઓના જોવા મળ્યું કે આપણા જે મનુષ્ય છે એના કરતા અલગ પ્રકારના તત્વો એમના લોહીમાં જોવા મળે છે. એટલે આ જે તત્વો છે કે જે રહસ્યમય પદાર્થ છે એ ખરેખર પરગ્રહવાસીમાંથી આવ્યો છે ખરો. તો એના માટે એક આખો નવો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યો છે. આર્ટિકલમાં લખ્યું કદાચ. સિવાય કોઈને કઈ વિજ્ઞાન કથા વિશે કઈ પૂછવું હોય કે ઉર્મિલાબેન, એના વિશે કઈ પૂછવું હોય તો પૂછી શકાય. ઉર્મિલાજી. હા, આજે કે મારો તો વિષય જ નથી પણ મને વાર્તા સાંભળવી બહુ ગમી. આપણે હંમેશા સદીઓથી જાણે કે લાગણી અને વિજ્ઞાન એ બેની વચ્ચે હરીફાઈ ચાલતી જ રહે છે. કોઈ વાર લાગણી આગળ ચાલી જાય, કોઈ વાર વિજ્ઞાન એનો ઓવરટેક કરે છે. એટલે આ વાર્તામાં તમારે બે હતું અને એ વાર્તા ઘણી નાવીન્યવાળી હતી. કદાચ અમારા માટે તો ખરી જ, કારણ કે તમે એને એક ફિક્શન સ્ટોરી તરીકે ઉપસાવી હતી અને વૈજ્ઞાનિક એનો બેઝ લીધો હતો જે અમારો વિષય નથી. એટલે નવીનતા ઘણી લાગી અને ગમી. તમે ટૂંકાણમાં પણ ઘણી વસ્તુઓ બહુ સરસ રીતે કરી છે વાતેની. આભાર, ખૂબ અભિનંદન. એટલે મારો એ જ આશય હોય છે કે વિજ્ઞાન છે સરળ ભાષામાં લોકો સુધી જાય. એનું મૂળ જે છે આપણે શૈક્ષણિક ભાષામાં ગયા કરતા સીધી રીતે સમજી શકે એ વધારે સારું. અને એને વાર્તાના સ્વરૂપમાં કરીએ તો એ થોડું વધારે સરળ લાગે કોઈને પણ. તમે ખાલી વિજ્ઞાન તરીકે સમજાવો તો એ આખું વિષય જ અલગ થઈ જાય. આખી ઉત્ક્રાંતિની વાત એમને સમજાય તો ના મજા આવે. ના ગમે. વાર્તામાં આવી જાય તો એમને બરાબર. હા, એ આસાન, ઘણું આસાન થઈ ગયું સમજવા માટે. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. 100%. 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
હા બોલો. કે આપણે જે વર્ણન જોઈએ એ આંખથી જોયેલું છે. આંખથી જે દેખાય છે એ આપણે વર્ણન ટેબલ, ખુરશી, મોબાઈલ વગેરે વગેરે. હવે એ પદ્ધતિના હિસાબે આપણે એલિયનને આંખથી જોવાનો પ્રયત્ન કરીએ. ઇટ મે બી પોસિબલ કે આપણી આંખ માટે ઇનવિઝિબલ હોય. અત્યારે હું આપની સાથે વાત કરું છું ને કોઈ એલિયન મારા ઘરમાં હોય એ મારી આંખથી જોઈ શકે. ઇટ મે બી પોસિબલ, એ શક્ય છે. એટલે તમે જે વાત કરી ને ઘણી વાર આ વાત એટલા માટે નથી. આ જે સવાલ જે છે ને સીધો આત્મા સાથે જોડાયેલો છે. તમે સમજી લો. ઘણા આપણે કહેતા હોય છે ને કે મેં ભૂત જોયું કે મેં મારા ત્યાંથી આત્મા સાથે કનેક્શન કર્યું કે આ કર્યું. તો વિજ્ઞાનની ભાષામાં આપણે જોવા જઈએ ને તો બ્રહ્માંડની અંદર 3 જ તત્વોનું અસ્તિત્વ છે. બીજા કોઈ તત્વ છે જ નહીં. એક તત્વ છે પદાર્થ, જેને આપણે મેટર કહીએ છીએ, એ સ્વરૂપમાં રહેલો છે. બીજું જે છે એ ઉર્જા સ્વરૂપે, જેને આપણે એનર્જી કહીએ છીએ. અને આપણું આ જ વસ્તુ આપણા જે પ્રાચીન સંસ્કૃતિના કે વેદ કે એ જે છે સ્વરૂપ આપ્યું છે. શિવ એટલે કીધું મેટર છે અને શક્તિ એટલે એનું રૂપાંતર થયા પછી જે એનર્જી છે એ છે. અને ત્રીજું એક સ્વરૂપ જે છે કે આ બે સ્વરૂપમાંથી એકબીજામાં અદલ બદલ થઈ શકે છે. મેટરનું એનર્જીમાં રૂપાંતર થઈ શકે છે અને એનર્જીનું મેટરમાં પણ રૂપાંતર થઈ શકે છે. હવે એનો જે ખ્યાલ આપણા ધર્મમાં અર્ધનારેશ્વર તરીકે આપેલો છે કે ત્રીજું સ્વરૂપ છે કે જેની અંદર બે સ્વરૂપ સમાયેલા છે. બરાબર છે. તે કોઈ પણ દિશામાં બાઉન્ડ્રીમાંથી જો લેફ્ટ સાઈડ જશે તો શિવ બની જશે અને રાઈટ સાઈડ બાજુ જતું રહેશે તો શક્તિ બની જશે. હવે તમે જે કીધું કે પરગ્રહવાસી છે કે નહીં, બરાબર છે. હવે રૂપે છે, ઉર્જાના લેવલ સ્વરૂપે છે. અને છે ને એ હું લોકોને આ સવાલ ઘણી વાર પૂછાતો હોય છે કે એમને પ્રકાશ સમજાવું કે આપણી આંખો શું જોવે છે કે પ્રકાશ તો જે દ્રશ્યમાન પ્રકાશ આપણે જાણીએ છીએ એ સ્પેક્ટ્રમમાં જોવે છે. બરાબર. પણ એ સ્પેક્ટ્રમ સિવાય પણ બીજા રેઝ છે જેને છે એ આપણી નજરમાં તો આવતા જ નથી. તો એનું અસ્તિત્વ નથી, એનું અસ્તિત્વ છે જ. આપણે એક્સરે લઈએ તો આપણે એક્સરે ક્યાંથી શરીરની આસપાસ જઈને દેખાય છે. બરાબર છે. આ રીતના માઇક્રો તરંગો સ્વરૂપે પણ એ અસ્તિત્વ હોય એકદમ સૂક્ષ્મ તો આપણને પણ ના દેખાય. તમે કહી રહ્યા છો, બરાબર છે. અને ક્યારેક એવું બને કે આપણા કરતા વિશાળ હોય કે એને જોવા માટે અર્જુનની આંખો નકામી પડે અને જે કૃષ્ણ એને વિશાળ દર્શન કરાય એવું વિશાળ દર્શન જરૂરી થાય. બરાબર. એટલે આ જ વસ્તુ મારી જે પહેલી, મતલબ આમ તો પહેલી ના કહેવાય પણ રેલવેમાં મારી વડોદરા ટ્રાન્સફર થઈ ને એ પછી એક મને વિચાર આવ્યો કે તારે આવી જ એક વાર્તા મેં લખી હતી કે જેની અંદર આલ્ફા હતા, બીટા અને રોમિયો એમ 3 પાત્ર રાખેલા હતા. તેમાં આલ્ફા અને બીટા કરીને જે હતા એ અલગ અલગ પ્રકારના ઉપર આખી સૃષ્ટિનું સર્જન કરે છે. અને એ બે નક્કી કર્યું કે હવે આપણે આ જો કોર છે આપણે અમુક સમય પછી ભેગા મળીશું અને તમે નવા ગ્રહ ઉપર સૃષ્ટિ ક્યાં સુધી પહોંચી એની આપણે એકબીજા જોડે વાતચીત કરીશું અને આપણે કરીશું એમ. બરાબર. પણ આ જે કોડ છે ને તમારે સાચવીને સંભાળીને રાખવાનો, કોઈને આપવાનો નહીં, કોઈની જોડે લીક ના થવું જોઈએ. એટલે કોઈ બીજી પ્રજાતિ આનો ઉપયોગ ના કરે એમ. એટલે નિશ્ચિત સમય એકબીજા જોડે વાતો કરે છે ને કહે છે કે ભાઈ તારા ત્યાં શું બન્યું હતું. એટલે જે પૃથ્વી વાળો હોય છે કે ભાઈ આ શરૂઆત આ રીતે થઈ છે અને અત્યારે તો સલમાન ખાન ને આમિર ખાન ની બોલબાલા ચાલે છે. એટલે બીજાને પૂછે તો કે મારા ત્યાં હજી શરૂઆત થઈ રહી છે, આવું બધું કઈ થયું નથી એમ. એ વાત કરતા ત્યાંથી દૂરથી એક નવું ત્રીજું યાન આવતું દેખાય છે. બરાબર. એટલે એને જોઈને કીધું કે આ વ્યક્તિ કોણ છે તો એ આવે છે કે એના કરતા ઉંમરમાં લાગે નાનો એવો રોમિયો હોય છે એમ.
તો એને પૂછે કે ભાઈ કે તું ક્યાંથી આવ્યો, તો મને કે મેં તમારા લેપટોપમાં કે તમારી સિસ્ટમમાં જે કોડ નાખ્યા હતા ને એનાથી તમે કેટલું કામ કર્યું અત્યાર સુધી એ ચેક કરવા માટે આવ્યો છું કે હું. ઓહો, બરાબર. એટલે પછી અમને ખ્યાલ આવ્યો કે એ લોકો જે કામ કરતા હતા એના કોડ તો કોડ આપવાની ના પડતા હતા. ત્રીજી વ્યક્તિ હાજર થઈ ગઈ હતી કે જેને એમના મગજમાં કોડ નાખ્યા હતા. એટલે આપણે તો પૃથ્વી ઉપર એવું જ થઈ રહ્યું છે, સમજી લો કે આપણે હજી સમજી નથી શકતા કે આપણા ત્યાં જે જીવનના કોડ અને એ જ રહસ્ય જે છે એ નાર્લિકર સાહેબથી માંડીને વિક્રમસિંહે કરીને એ શોધવા માંગતા હતા. કદાચ તમે ઇન્ટરનેટ ઉપર એક રેડ રેઇન કરીને ટોપિક આવે છે, તમે જોશો ને તો ખ્યાલ આવશે કે રેડ રેઇન ની અંદર એક એવા પ્રકારના સૂક્ષ્મ સજીવો મળી આવ્યા છે કે જેની અંદર કોષ કેન્દ્ર જ નથી. બરાબર. છતાં એમનો કલર લાલ છે, લોહી જેવો, અને એ એટલા બધા પ્રમાણમાં છે કે તમને ખ્યાલ ના આવે કે સજીવો આયા ક્યાંથી. એટલે નાર્લિકર સાહેબે એમની જે થિયરી હતી એ આપી હતી કે પૃથ્વી ઉપર જે જીવનની શરૂઆત થઈ એ પૃથ્વીમાંથી નથી થઈ, કોઈ ધૂમકેતુ કે એવો બાહ્ય ગ્રહ ઉપરથી આવ્યા હોય અને એની ચક્રામણમાંથી એની પાસેનો જે બેઝિક મટીરિયલ મળ્યું એના ઉપરથી પૃથ્વી ઉપર જીવન રહેલું છે. તો એ થિયરી એટલે એને લગતી એના જે વિદ્યાર્થી હતા અને સાથી હતા વિક્રમસિંહે કરીને, એ લોકો આ સંશોધન ઉપર કામ કરી રહ્યા હતા. આ 2005માં મેં આર્ટિકલ લખ્યો હતો અને એ વખતે એવું લાગતું હતું કે આનો ઉકેલ આવી જશે, પણ આજે 25-20 વર્ષ થઈ ગયા પણ એ વાતનો ખુલાસો કે રહસ્ય હજુ કોઈ ઉકેલી શક્યું નથી. એટલે વિજ્ઞાનની અંદર એવી અમુક ઘટનાઓ બને છે કે જેનું રહસ્ય હજી સુધી ઉકેલવું મુશ્કેલ બને. નારદીજીને ત્યાં નાના નાના 2 બાળ ગોપાળ છે. ગમે તે ટાઈમે દાદીના રૂમમાં આવી જાય તો પછી દાદીએ વિડીયો બંધ કરી દેવો પડે છે, એટલે એમને લઈ લઈએ આપણે. ખુલ્યું ને? હા, તમારો કેમેરા ફરી ગયો. કેમેરા હા. આ તો સાહિત્યનું સાયન્ટિફિક સંસ્કરણ એ પણ આટલું રોચક પહેલીવાર સાંભળીને કલ્પનાતીત હતું, પણ ખરેખર તમે એની અંદર જે પ્રમાણે ઝીણું ઝીણું કાપીને વાર્તાને એટલે આજે આપણને એઆઈ શું કરી શકે છે એનો કદાચ અંદાજ આપી દીધો છે કે આ બધા આપણા ઉપર પ્રભુત્વ એકચ્યુઅલી ઓલરેડી જમાવી ચૂક્યા. આજે નાના છોકરાઓના માથામાં મોબાઈલનું પ્રભુત્વ આવી ગયું છે. ઇવન આપણે પણ એના જોડે બાકાત નથી. પણ એ જ પ્રમાણે મોબાઈલ અને મીડિયાનું જે આપણા પર પ્રભુત્વ છે એ આ સ્ટોરીનો સાર જ દેખાય છે. એક બાજુ મને એવું લાગે કે એઆઈ થી અત્યારે એ જ રીતે, અને એઆઈ કેટલું હેક થાય છે, કેટલું એ થાય છે, એટલે બધી રીતે આપણે તેની ચપટમાં આવી ગયા. ને તમારી વાર્તામાં જે ઝીણવટથી તમે ખરેખર મને એમ લાગે એક સાયન્સ ના એ તરીકે તમે આટલી ઝીણવટથી સાહિત્યનો ઉપયોગ કરો છો. સાલ્યુટ રિયલી. અમારી તો શું કે સમજની બહારની વસ્તુ છે. પણ ખૂબ આનંદ થયો અલ્પાબેન, તમે જે હીરાવાણીને લાવો છો ખરેખર આજે એની અંદર કોઈનું રાગ એવું લાગે છે. હું લિટરલી વાર્તા માંગુ છું. કશું નથી માંગ્યું આજ સુધી, પણ વાર્તા દરેક લેખક પાસે માંગુ છું કે તમારી વાર્તા એક આપશો, અને આજ સુધી કોઈએ નિરાશ નથી કરી. સારામાં સારી વાર્તાઓ મારાથી અહીંયા લાવી શકાય છે. અલ્પાબેન ચૌધરી સાહેબ, એક લાસ્ટ ક્વેશ્ચન. હા હા. મને વખતે યાદ થાય છે કે આ એક નાર્લિકર સાહેબની જે થિયરી છે તો હું નાનો હતો ત્યારે વાંચી ગયો, જોવાની વાત હતી. હવે માની લો કે ધૂમકેતુ ટકરાનો છે પૃથ્વીના ગ્રહ, અને એ ટકરાવને હિસાબે ધીમે ધીમે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ ઉત્પન્ન થાય. આ આપણે જો માની લઈએ તો ધૂમકેતુમાં તો આપણા કરતા પણ પહેલાની જીવસૃષ્ટિ હોવી જોઈએ. છે જ આપણા ધર્મશાસ્ત્રમાં પણ લખેલા છે
નહીં સાહેબ, શાસ્ત્રમાં તો ઇન્દ્રના સર્વ કર્મા જતા ત્યાંથી પાછું આવું. હા, બરાબર. ભગવાને બીજા કોઈ વસ્તુ તો છે. હા. આ જે સેટિંગનો જે છેલ્લો તબક્કો છે ને એમાં વૈજ્ઞાનિકો ભેગા થઈને એક 8 મુદ્દાનો કાર્યક્રમ કર્યો છે કે હવે એવો સમય આવી ગયો છે કે આપણી પાસે એઆઈ અને ટેકનોલોજી છે કે જેના દ્વારા આવનારા 50 વર્ષની અંદર પ્રમાણમાં આવું જીવન ક્યાં ક્યાં છે એ તબક્કે આપણે પહોંચી જઈશું. અને વૈજ્ઞાનિકો એવું માને છે કે આપણે પહોંચીશું એ પહેલા જો બ્રહ્માંડમાં કોઈ આવા સજીવો હશે ને તો એમની ટેકનોલોજીથી આપણી જોડે પહોંચવાની તૈયારી કરશે. તો આવા સમયે આપણે શું કરવાનું? એમનો ધારો કે સંદેશો મળ્યો તો આપણે શું કરવાનું એમ? તો એમાં એ લોકોએ નક્કી કર્યું છે કે સૌથી પહેલા તો સંદેશો ક્યાંથી આવ્યો છે, કોનો આવ્યો છે, એ લોકોના સંદેશાની જે ભાષા છે કઈ રીતની છે, આત્મીય છે, ગુસ્સાવાળી છે કે આપણા ઉપર આધિપત્ય જમાવે એવી છે. એનાલિસિસ કર્યા પછી એ લોકોનો ઉદ્દેશ્ય શું છે એ નક્કી કરવું પડશે. અને પછી વિશ્વના જે યુનો જેવી સંસ્થા છે એની અંદર દરેક દેશોએ ભેગા થઈને સંપર્ક કરવો કે ના કરવો, અને કરવો તો કેટલા પ્રમાણમાં કરવો અને એને કયા મેસેજ મોકલવો. એટલે આ સુધીની આવી તૈયારીઓ હવે પૃથ્વીવાસીના સાયન્ટિસ્ટો કરી ચૂક્યા છે. એનો મતલબ શું થયો? તમને જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભૂકંપ ભૂકંપ છે એનો મતલબ થયો કે ભૂકંપનું અસ્તિત્વ છે. આપણે લોકોએ સરકાર અસ્તિત્વ છે, બરાબર. એટલે આ વસ્તુ આમાં એ થાય. અને આમાં ખાસ વસ્તુ આપણને આવતી જાય છે કે નાસાનો જે કોસ્મોલોજીસ્ટ હતો સૌથી આપણે જે તે સાયન્સ ફિક્શન રાઇટર કાર્લ સગાન કરીને તેમના વિજ્ઞાનને પોપ્યુલર કરવામાં બહુ ને એમના જેટલા બી પુસ્તકો આવ્યા, કોન્ટેક્ટ હતી કે કોસ્મોસ હતી, ટાઈમે બની હતી, બરાબર. એ માણસને શરૂઆત તમે જુઓ તો નાસા એ કોસ્મોલોજીસ્ટ હતા પણ એની જોડે બાયોલોજીસ્ટ નું કામ કરાયું હતું, બરાબર. અને એને નાસા એને શું શોધ્યું હતું કે આપણા ત્યાં જે જૂની કહેવામાં આવે કે ભાઈ પિરામિડ છે કે મય સભ્યતાની અંદર જે મેક્સિકોમાં જે મંદિરો બને છે મોટા મોટા, તો એ કોઈ એલિયન્સ દ્વારા તો બનાવવામાં નથી આવ્યા ને. અને જો બનાવવામાં આવ્યા હોય તો એના કોઈક ને કોઈક રહસ્ય કથાની માફક કોઈ ને કોઈ સુરાગ કે કોઈ કઈ ચિહ્નો છે પૃથ્વી પર એ લોકો મૂકીને ગયા હોય, બરાબર. તો એની શોધ તમારે કરવાની છે. અને આ શોધ બાયોલોજીકલ પણ હોઈ શકે અને ફિઝિકલ પણ હોઈ શકે. એટલા માટે એના સંશોધન માટે એને મોટું ભંડોળ આપ્યું. કાર્લ સગાને એના માટે થઈને સંશોધન કર્યું અને એનો રિપોર્ટ આપ્યો કે ભાઈ આવું આવું છે ને. એને કીધું નાસાને કે તમારી વાત સાચી છે કે એલિયન્સ એ છે પણ એને શોધવા માટે આપણે અંતરિક્ષમાં કે સ્પેસમાં આપણે પૃથ્વી ઉપરથી જ એને અવશેષો મળશે. એટલે નાસાએ એને કીધું કે ભાઈ તારે આખી સંશોધન વાત તારી પૂરી થઈ ગયા હોય, અહીંથી આપણે આગળ નથી વધવું અને ત્યાં એને અટકાવી દેવામાં આવ્યો. એને જે હતી સંસ્થા એ સ્પેસ રિલેટેડ સંસ્થા હતી. એને પોતાનો બિઝનેસ જમાવવાનો હતો. હવે એલિયન શોધવા માટે સ્પેસમાં જવાની જરૂર નથી. આપણે જમીન ઉપરથી શોધી દીધું એની પાસે પણ કરાવવાનું, બરાબર. એટલે એને પોતાનો સ્પેસમાં આધિપત્ય જમાવવા માટે પેલો પ્રોજેક્ટ અટકાવી દીધો. અને હવે એને કહે કે તમે છે ને હવે તમારું ધ્યાન શિફ્ટ કરો અને બ્રહ્માંડની અંદર જીવ હોય તો ક્યાં હોઈ શકે એવું એના ઉપર કંઈક કરો. એટલે એના પછી કાર્લ સગાને તેની અંદર પૃથ્વીવાસી પરગ્રહવાસી સાથે કઈ રીતે સંપર્ક કરે છે એના ઉપર આખી એક એને કોન્ટેક્ટ કરીને નવલકથા લખી. તો આ વસ્તુ હવે જયારે છેલ્લે એમનો છેલ્લો સમયગાળો હતો ત્યારે એમને લાગ્યું કે આજે મેં સંશોધન ફરી રિસર્ચ કરવા જેવું છે. એટલે એમણે જૂના કાગળિયા કાઢીને સંશોધનને આગળ કરવાનું કર્યું પણ પછી એમનું નાની ઉંમરે જ અવસાન થઈ ગયું. અને આ વાત જે છે તેના કોઈ પત્રકારને ખબર પડી એટલે એમણે સગાન કોન્સ્પિરસી નામે પછી પુસ્તક લખ્યું.
કે નાસાએ આ કાલ સદ્દામને અટકાવ્યા. હા, એટલે એ પુસ્તકમાં વાંચવા લાયક છે. બરાબર સર, ખરેખર સરસ જાણકારી. હવે બોલો. ખરેખર અલ્પાબેન અને ચૌધરી સાહેબ બંને અલ્પાબેન તમારા તરફ જોઉં છું. ઈશિતાજી, ઈશિતાજી, હા મેમ. જી. હેલો. ઓકે. સૌપ્રથમ તો આ મારા સંવેદનો મારી કલમથી સૌપ્રથમ વાર આવી વૈજ્ઞાનિક ભાષામાં જે વાર્તા છે ને આ પહેલી વખત આવી મારી જાણ મુજબ. હમ. આઈ થિંક આ પહેલી વખત આવી. અત્યાર સુધી સાંભળેલું કે ભાઈ વિજ્ઞાનને આંખે હોય ને પાંખે હોય. આંખ અને પાંખ એ બંનેનો સમન્વય આજે આ વાર્તામાં જોવા મળ્યો. તમે જયારે વાંચતા હતા ને તો પહેલા એવું થયું કે કંઈક વૈજ્ઞાનિક વાત કરી રહ્યો છે, પછી થોડી વાર પછી પાછું એવું લાગે કે સાહિત્યકાર અંદર આવે છે, પછી પાછું આપણને ભૂગોળમાં પણ લઈ જાય છે, એક સામાજિક તે પણ આવે છે, એટલે બધા વિષયોનો સમન્વય લાગ્યો. અને વિજ્ઞાનને જો આમ શું કહેવાય, પહેલા દવામાં છે ને શીરામાં ઘોળીને પીવડાવે, એવી રીતે આપણને આજે વિજ્ઞાનનું વાર્તા દ્વારા વિજ્ઞાન શીખવ્યું એટલે મજા આવી. આમ શું કહેવાય, ઊંડું ઉતરી ગયું અને પ્રશ્ન પાછો ઊભો કરી જ દીધો કે હવે કરીશું શું. મને બી વિચારતા કર્યા. અને સરનું વર્ણન પણ એટલું સરસ હતું ને કે આપણને આમ અંતરિક્ષ આમ પેલું અંતરિક્ષ આમ ઉતરતું દેખાય, એલિયનો જાણે આવતા દેખાય. એકચ્યુઅલી આપણે જોયા નથી ને, છતાં મારી આગળ આમ પેલું કોઈ પિક્ચર જોતા હોય ને અને આમ વન બાય વન સીન આવતા જાય ને, એવા બધા સીન આવતા ગયા. એટલે મને બહુ મજા આવી કે આવી પણ વાર્તા હોઈ શકે, આવો પ્રશ્ન મારા મનમાં પણ થયો. અને સાચું કહું ને તો વિજ્ઞાન તો મારો બી ફેવરિટ સબ્જેક્ટ. મારો ભાઈ પોતે વૈજ્ઞાનિક છે, એટલે અમારા ઘરમાં વિજ્ઞાન બહુ ભણેલું. પણ આટલી સરળ ભાષામાં આમ મેં કીધું ને કે શીરો ઉતરી જાય ને, એવું આમ ઘીથી લથબથ શીરો હોય ને એવું એમણે આપણને વિજ્ઞાનની સાથે વાર્તા આપી દીધી. એટલે મેં આવી વાર્તા જયારે આપણે આપણા બાળકોને પણ સંભળાવીએ ને તો મને તો હું તો શ્યોર હું 8માં સિરિયલ લેવા જાઉં તો મને એવું લાગ્યું કે આવું સંભળાવીએ ને તો બાળકને મજા આવે, ઇન્ટરેસ્ટ થાય કે ભાઈ આ ઉત્ક્રાંતિ શું છે એ પણ આમ તરત ખ્યાલ આવી જાય. એટલે કે વાર્તા કહેતા કહેતા વિજ્ઞાન વિજ્ઞાન સરળતાથી ઉતરી જાય. અને હમણાં એમના સરે પેલા આલ્ફા બીટા વાત કરીએ પણ કેટલી સરળ, એટલે બાળકોને જાણે વાર્તા કહેતા હોય ને એવું લાગે. અને ભાઈ આલ્ફા એના નિયમો જાળવી રાખે, બીટા એના નિયમો જાળવી રાખે. એટલે આમ શું કહેવાય, વાર્તાની સાથે વિજ્ઞાન કેવી રીતે સંકળાય ને એ મજા આવી સર. રિયલી બહુ રસપ્રદ શૈલી અને આપનું જ્ઞાન તો અદ્ભુત જ. કદાચ હું તો શું કહેવાય એકદમ એની આગળ એકદમ ક્ષુલ્લક મારી જાતને એકદમ એ મહેસૂસ કરું છું કે આવું તમને કંઈ ખબર જ હોય ને. અત્યાર સુધી લાગણીઓની સંવેદનાઓની જ વાતો થતી હતી, આજે વિજ્ઞાન પણ સંવેદના ધરાવે છે. વિજ્ઞાન પણ સંવેદના હોય છે ને. અને પેલું જગદીશચંદ્ર બોઝે નતું શોધ્યું કે ભાઈ સંગીતની અસર વિજ્ઞાન પર થાય, તો ભાઈ વિજ્ઞાનની અસર આજે સાહિત્ય પર થતી હોય એવું લાગ્યું. એટલે મજા આવી સર. થેન્ક યુ સો મચ. અલ્પાબેન આપનો પણ આભાર. અને સરે વાત કરી કે એઆઈ પેલું બધા વોઇસ પણ કરી શકે, ત્યારે જ હું સર કહેવાની હતી કે એઆઈ જે કરી શકે ભાઈ અમારા અલ્પાબેન જેવો આરો અવરો ભાવ એ તમારો એઆઈ ગમે તેટલું આગળ છે પણ એ નહીં કરી શકે. કારણ કે આ ગ્રુપનું નામ જ છે મારા સંવેદનો મારી કલમે. એટલે આ સંવેદનો અલ્પા મેમ અંદર ઘૂંટી ઘૂંટીને ભરી શકશે. બાકી આઈ થિંક એ નહીં જ થાય. એટલે અલ્પાબેન તમારો પણ આભાર, સાથે સર તમારો પણ આભાર. ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હા, હવે આપણા કોણ છે? જીજ્ઞાબેન. જીજ્ઞાબેન આઈ થિંક નીકળી ગયા. આ SSM થી કોણ જોડાયું છે? પ્લીઝ આપનો વોઇસ ઓન કરજો અને શક્ય હોય તો કેમેરા પણ. હેલો, SSM નામથી કોણ જોડાયું છે? પ્લીઝ આપનો વોઇસ અને કેમેરા ઓન કરજો. આઈ થિંક એ ઘણા મોડા જોડાયા છે, વાર્તા પણ નહીં સાંભળી હોય. અને જીજ્ઞાબેનને કદાચ નીકળી જવું પડ્યું. મે બી સમયનો એમનો આમ પણ આપણો 10:30 સુધી આ ચાલતો હોય છે કાર્યક્રમ. વધુ મિત્રો જોડાય તો વધુ લાંબો ચાલતો હોય છે. બહુ મોટો નથી સર,
50 હું 100 તો 100 ભેગા નથી લશ્કરી સાહેબની લશ્કરી સાહેબ એ જ કહેતો હોઉં છું કે વિજ્ઞાન વાર્તાઓ લખાય ને એના માટે પ્રયત્નો કરવા જોઈએ. જી વિજ્ઞાન વાર્તા કઈ રીતે લખી શકાય હમ એના માટે એટલે સાહેબ એક આયોજન કરી રહ્યા છે. હવે જોઈએ આગળ વધીએ. ઓકે ચોક્કસ ચોક્કસ